નથી આ ઢોર બજાર કે નથી તબેલો, તેમ છતાં રસ્તા પર જમાવ્યો છે બરાબરનો અડીંગો। ગૌચરની જમીન રહે નહીં અને પ્રશાસન ઊંઘતું રહે ત્યારે શું થાય, તેનું પ્રમાણ છે આ દ્રશ્યો। વાત છે ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરની। રખડતા ઢોરો માટે તંત્ર પાસે વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓ જીવના જોખમે માર્ગ પસાર કરવા મજબૂર બન્યા છે। હકીકત રખડતા ઢોર એટલા માટે શહેરમાં આવી ગયા છે કે ગૌચરની જમીનો જે રહે એ માથાભારે તત્વોએ કબજે લઈ લીધી છે, પણ નગરપાલિકાનું વહીવટી તંત્ર જે રહ્યું એ જ્યારે આપણે રજૂઆત કરીએ ત્યારે થોડાક સમય માટે અહીંથી ગાયો કે આખલા હોય એને થોડાક સમય માટે શિફ્ટ કરે છે, 5 દિવસ પછી એની પોઝિશન હોય છે। શહેરના હાર્દસમા એવો ભૈરવનાથ ચોક વિસ્તાર હવે ઢોરવાળા તરીકે જાણીતો બન્યો છે। સામાજિક આગેવાનોએ વખતો વખત તંત્ર સમક્ષ રજૂઆતો કરી છે, જો કે તંત્રની કામગીરી કઈ દિશામાં છે તેની ચાળી સામે આવેલી આ તસવીર જ ખાઈ રહી છે। ખૂબ જ ત્રાસ વધેલો છે। આ બાબતમાં અવારનવાર આપણે ચીફ ઓફિસરથી માંડી અને પદાધિકારીઓને બધાને રજૂઆતો કરેલી છે, પણ છતાં આમાં કોઈ નિવેડો આવતો નથી। ગૌશાળાઓ કેટલી છે, સરકારે એમને ફરજ પાડવી જોઈએ। અહીંયા આપણે પાલીતાણાની કેન્દ્ર સ્તરની નેતાગીરી છે, અહીંયા તમામ પદાધિકારીઓ હોય, મોટા નેતાઓ હોય, ગૌશાળાને ફરજ પણ પાડી શકે। ગૌચરણમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં દબાણ થયેલું છે, જો દબાણ હટાવે, થોડો ગૌચરણમાંથી દબાણ દૂર કરે તો પણ ત્યાં નંદી મહારાજોને રાખી શકાય એવી વ્યવસ્થા થઈ શકે એવું છે। શહેરની સમસ્યાને જોતા અમે નગરપાલિકાના ઉપપ્રમુખનો સંપર્ક પણ સાધ્યો, ત્યારે શું કહ્યું તેમણે હવે તે પણ સાંભળીએ। અમે અમારાથી થતા પ્રયત્નો ચોક્કસપણે નગરપાલિકા કરે અને કરી રહી છે, અને ટૂંક સમયમાં પાછું પણ આ જે ઝુંબેશ જે છે અમે શરૂ કરવાના છીએ। 2 સંસ્થા સાથે અમારી વાત ચાલુ છે, ટૂંક સમયમાં જે સંસ્થાના વાત થઈ અને તુરંત જ અમે આ જે રખડતા ઢોરો જે છે લોકોને હેરાનગતિ થતી હોય તો એની માટે નગરપાલિકા 100% કરી બનશે। ભાવનગર જિલ્લામાં ફરી એક વખત રખડતા ઢોરનો ત્રાસ છે તે વધી રહ્યો છે। ભાવનગર જિલ્લાના તાલુકા મથકોની વાત કરીએ તો તાલુકા મથકો ઉપર પણ રખડતા ઢોરે માજા મૂકી છે। હાલ પાલીતાણાના દ્રશ્યો છે, જોઈ શકાય છે કે રખડતા ઢોર જે છે તે આડીંગો જમાવીને આ પ્રકારે બેઠા હશે। તમને પ્રથમ દ્રષ્ટિએ એવું લાગતું હશે કે આ જે કોઈ ઢોરવાળો હશે, પરંતુ નહીં, આ ઢોરવાળો નથી। આ પાલીતાણા જે મુખ્ય બજાર આવેલી છે તેનો મુખ્ય પુલ છે, અને મુખ્ય પુલ ઉપર આ પ્રકારે અસંખ્ય જે રખડતા ઢોરો છે તે રખડતા ઢોરોનો ત્રાસ છે તે યથાવત અહીંયા જોવા મળી રહ્યો છે। અગાઉ પણ હાઈકોર્ટ દ્વારા રખડતા ઢોરને નિયંત્રણ લાવવાની ટકોર પણ કરવામાં આવી છે, પરંતુ આ રખડતા ઢોરને તંત્ર છે તે તંત્રના વાહકો છે તે જાણે કે હાઈકોર્ટના પણ આદેશને ઘોળીને પી ગયા હોય તેવું ચોક્કસ અહીંયા લાગી રહ્યું છે। કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર।